નમસ્કાર દોસ્તો, વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, ખજૂરભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના કટારિયા ગામમાં 6 અનાથ બાળકોનું ઘર બન્યું છે. ત્યારે તમે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો કે ખજૂરભાઈ ઘર બન્યા દરમિયાન ખૂબ જ વરસાદ આવ્યો છતાં પણ ખજૂરભાઈનું સેવાનું કાર્ય મિત્રો અખૂટ ચાલુ રહ્યું હતું. તે માટે જ કહેવાય છે કે ખજૂરભાઈ જે સેવાનો ધૂણો ધખાવીને બેઠા છે તેની સાથે પણ મિત્રો આજુબાજુના ગામના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો મિત્રો બધાના સાથ અને સહકારથી ટીમવર્ક દ્વારા ખજૂરભાઈનું સેવાનું કાર્ય ચાલુ રહ્યું છે. મિત્રો તો તે માટે એક લાઇક થઈ જાય અને વિડીયો મેક્સિમમ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો. મિત્રો આજે તમે વિડીયોમાં જુઓ કે ખજૂરભાઈ 6 બાળકોનું ઘર બની રહ્યા છે. મિત્રો કે જે બાળકો માતા પિતા વગરના બાળકો ઘણા વર્ષોથી રહેતા હતા. મિત્રો જેને ખજૂરભાઈને જાણ થતાં ખજૂરભાઈ ત્યાં ગયા અને મિત્રો તેને ઘર બનાવવાની શરૂઆત કરી. આજે ઘરમાં વરસાદ આવ્યો છતાં પણ ખજૂરભાઈનું સેવાનું કાર્ય મિત્રો બંધ ના થયું અને અખૂટ ચાલુ રહ્યું હતું. તે માટે આપણે ખજૂરભાઈને લાખ લાખ વંદન કરીને એવા લોકોને પણ મિત્રો આપણે વંદન કરીએ કે જે ખજૂરભાઈ સાથે મિત્રો ત્યાં સેવામાં ઉપસ્થિત છે. મિત્રો કે જે આજુબાજુના ગામના છે, જે સુરેન્દ્રનગરના છે અથવા તેના કટારિયા ગામના લોકો જે ઉપસ્થિત રહ્યા છે આ 6 બાળકોના ઘર બનાવવા માટે, તેમનો પણ ખૂબ ખૂબ અભિનંદન. બસ મિત્રો આવો નવો સપોર્ટ ખજૂરભાઈને કરતા રહ્યો. મિત્રો કે ખજૂરભાઈ તમારી આજુબાજુમાં જ્યાં પણ મકાન બનાવવા માટે આવે છે મિત્રો, તમે બની શકે તો તમારા ફ્રી ટાઈમમાં 1 થી 2 કલાક અવશ્ય સેવા માટે જવું જોઈએ મિત્રો, જેથી ખજૂરભાઈને પણ એક પ્રાઉડ ફીલ થાય કે લોકો મને સપોર્ટ કરી રહ્યા છે. તો બસ આવો નવો સપોર્ટ ખજૂરભાઈને અને ખજૂરભાઈની ટીમને કરવો જોઈએ મિત્રો, જેથી આ 6 બાળકોનું ઘર જલ્દીને જલ્દી બની જાય મિત્રો. કેમ કે ચોમાસાનું વાતાવરણ છે મિત્રો, ક્યારે નક્કી નહીં ક્યારે કેટલો વરસાદ આવે, તો પણ ખજૂરભાઈની ટીમ તો અથૂટ મિત્રો મહેનત કરી રહી છે. ચાલુ વરસાદમાં પણ મકાન બનાવી રહી છે. તો આપણો પણ થોડો સાથ અને સહકાર હોવો જોઈએ મિત્રો, જેથી આ લોકો ગરીબોનું ઘર જલ્દીને જલ્દી બની જાય. તો બસ મેક્સિમમ વિડીયો લોકો સુધી શેર કરી દેજો મિત્રો કે ખજૂરભાઈનો સેવાનો ધૂણો ધખાવીને બેઠા છે મિત્રો, અખૂટ ચાલુ રહે. આવો નવો સપોર્ટ ને સાથ અને સહકાર ખજૂરભાઈને અને ખજૂરભાઈની ટીમને આપતા રહેજો. અને સુરેન્દ્રનગરના લોકોને ખૂબ લાખ લાખ વંદન મિત્રો કે જે ખજૂરભાઈ સાથે અખૂટ ઊભા રહ્યા છે અને સેવાનું કાર્ય કર્યું છે.